તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે છે? હીરો તો નરેન્દ્ર મોદી છે ને એના જેવા જ લાગે. જોઈ લો, ક્લોઝ અપ લઈ લો. હાય ફ્રેન્ડ્સ, તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે છે? અજય દેવગણ. ઓકે. હિરોઈનમાં મારું કઈ બહુ લેડીઝમાં ધ્યાન ન હોય એટલું બધું. તમારા વાઈફ ક્યાં હિરોઈન જેવા લાગે છે? મારી વાઈફ છે ને, નામ યાદ નથી આવતું. ઓકે, ઘરે જઈને જોઈ લેજો કે આ કયા હિરોઈન જેવા લાગે છે. પછી કોમેન્ટમાં કહી દેજો. ડન. તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે? કાર્તિક આર્યન એવું એનું માનવું છે, મારું નહીં. તમને કયા હીરો જેવા લાગે છે? મને દેખાય નહીં. મારા માટે હિરોઈન જ છે. એ ખુદ હીરો જ છે, એમાં નામ ન હોય, દીક્ષિત ગજેરા જ છે. ના જે હીરોને કોઈની સરખામણી નથી કરતો, મને પસંદ છે, મને ગમે છે, સરસ છે. અમે પિક્ચરો જોતા જ નથી, જોકે કોઈ દી જોયા જ નથી. તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે છે? સંજય દત્ત. તમારા વાઈફ તમને ક્યાં હિરોઈન જેવા લાગે છે? તો કેમ કેવું નથી લાગતા હિરોઈન જેવા. હિરોઈન જેવા એમ કેવું તમારા હસબન્ડ છે તમને ક્યાં હીરો જેવા લાગે છે? શાહિદ કપૂર છે. શાહિદ કપૂર જેવા લાગે. તમને તમારા વાઈફ ક્યાં હિરોઈન જેવા લાગે છે? ભૂમિ પેડનેકર. ભૂમિ પેડનેકર. વાહ. ફિલ્મી હીરો તો ફિલ્મમાં હોય ને, ઓકે, રાઈટ. રિયલ લાઈફ હીરો હોય. આપણા માટે હીરો કોણ હોય કે આપણે અમુક સિચ્યુએશનમાં જ્યારે આવ્યા હોય ત્યારે જે આપણને સમજી શકતા હોય. તમને તમારા હસબન્ડ કે વાઈફ ક્યાં હીરો હિરોઈન જેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો. અને જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સને, કે જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગ્યે.